131 વર્ષ બાદ સોનાના સિંહાસન પર બેસશે શનિ. 2026માં આ 3 રાશિઓની કિસ્મતના તાળા ખોલી શકે છે. અતિશય પૈસાને પદ પ્રતિષ્ઠા મળી શકે છે. હા મિત્રો, તમને જાણકારી આપી દઈએ કે જલ્દી જ શનિદેવ 3 રાશિઓ માટે વર્ષ 2026માં સોનાના સિંહાસન પર બેસવાવાળા છે, જેના કારણે આ 3 રાશિઓને મળશે મોટી ખુશખબરી. હા મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિ ધરાવતા લોકોએ ખૂબ પ્રસન્ન થવાવાળા છે, જેના કારણે 3 રાશિઓ ધરાવતા લોકોને કરોડપતિ બનવાથી કોઈ રોકી શકે નહીં. અને આ રાશિઓ ધરાવતા લોકોના જીવનમાં આવતા છે મોટા બદલાવ, જેના કારણે આ રાશિઓ ધરાવતા લોકોનું જીવન ખુશીઓથી ભરાઈ જશે. મિત્રો, તમને જાણકારી આપી દઈએ કે શનિદેવ જલ્દી જ પોતાની ચાલ બદલવાવાળા છે. મિત્રો, શનિ પોતાની ચાલ બદલવા જ સોનાના સિંહાસન પર બેસશે, જે સંયોગ 131 વર્ષ પછી બનશે. મિત્રો, તમને જાણકારી આપી દઈએ કે વર્ષ 2026માં શનિદેવ મીન રાશિમાં ચાલતા છે અને સોનાનું સિંહાસન બનાવશે. આ સિંહાસન લગભગ 131 વર્ષ પછી બનશે. આ રીતે બનેલું સોનાનું સિંહાસન કેટલીક રાશિઓ ધરાવતા જાતકો માટે લકી સાબિત થઈ શકે છે. મિત્રો, તમને જાણકારી આપી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર જ્યારે શનિ કોઈ સાથે પ્રસન્ન થાય છે ત્યારે તે તેને રાજા બનાવી દેશે અને તેની કિસ્મત ચમકાવશે. પરંતુ જો શનિદેવ કોઈ જાતક સાથે નારાજ થાય તો તેને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો કે દરેક માણસ પર ક્યારે ને ક્યારે શનિની સાડેસાતી અથવા ઢૈયાનો અસર જીવન પર પડે છે. એ જ રીતે જલ્દી જ નવું વર્ષ શરૂ થનાર છે અને નવું વર્ષમાં શનિનો ગોચર પણ થશે. મિત્રો, હજુ તો શનિદેવ મીન રાશિમાં જ વિરાજમાન છે અને વર્ષ 2026માં મીન રાશિમાં ઉલટી ચાલ ચલાવશે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2026માં જ્યારે પણ શનિ મીન રાશિમાં ઉલટી ચાલ ચલાવશે ત્યારે તે સોનાના સિંહાસન પર બેસશે. તો મિત્રો, વિડિયો આગળ વધારવા પહેલાં જાણીએ કે સિંહાસનનો શું અર્થ છે. મિત્રો, તમને જાણકારી આપી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિના 4 સિંહાસનનું વર્ણન મળે છે, જે જાતક પર શુભ અને અશુભ પ્રભાવ પેદા કરે છે. આ સિંહાસન છે સોનું, ચાંદી, તાંબુ અને લોખંડ. હવે જાણીએ સોનાના સિંહાસનનો શું અર્થ છે. જ્યારે શનિદેવના ગોચર અથવા રાશિ પરિવર્તન સમયે ચંદ્રમાંથી શનિ બીજા, 5મું અને 9મા ભાવમાં હોય છે ત્યારે તેને સોનાના સિંહાસન કહેવામાં આવે છે. શનિનું ચાંદીનું સિંહાસન હોવાને કારણે જાતકના ઘરમાં ખુશીઓનું આગમન થાય છે. એવું માનવામાં આવે છે કે શનિદેવ જ્યારે સોનાના સિંહાસન પર બેસે છે ત્યારે તેમનો ક્રૂર પ્રભાવ ઘટી જાય છે અને તેઓ વધુ અનુકૂળ બની જાય છે. મિત્રો, વર્ષ 2026માં જ્યારે શનિ સોનાના સિંહાસન પર બેસશે ત્યારે મીન રાશિમાં ગોચર કરશે અને આ યોગ વર્ષ 2027 સુધી રહેશે. તેનો પ્રભાવ તમામ રાશિઓ પર અલગ પડશે. શનિદેવના સોનાના સિંહાસન પર બેસવાથી કેટલીક રાશિઓ માટે શુભ ફળ મળે છે, જ્યારે કેટલીક રાશિઓ માટે સામાન્ય અથવા મધ્યમ ફળ મળે છે. તો મિત્રો, ચાલો જાણીએ કે કઈ 3 રાશિઓ પર તેનો શુભ પ્રભાવ પડવાના છે. તો મિત્રો, વિડિયો આગળ વધારવા પહેલાં કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ જરૂર લખો, જેથી તમામ જાતકો પર ન્યાયપ્રિય દેવતા શનિદેવ મહારાજની કૃપા હંમેશા બની રહે. નંબર 1. મિથુન રાશિ. મિથુન રાશિ ધરાવતા જાતકો, તમને જણાવવું છે કે 130 વર્ષ પછી શનિદેવનું તમારા માટે સોનાનું સિંહાસન પર બેસવું તમારા માટે અત્યંત શુભ રહેશે. કેમ કે મિથુન રાશિ ધરાવતી જાતકોની કુંડળીમાં શનિદેવ 10મા ભાવે વિરાજમાન રહેશે. તેના પરિણામ સ્વરૂપ મિથુન રાશિ ધરાવતી જાતકોને અસીમિત ધનલાભ મળવાની શક્યતા છે. હા મિત્રો, મિથુન રાશિ ધરાવતી જાતકો માટે સોનાનું સિંહાસન દરેક રીતે લાભકારી રહેશે અને શનિદેવની ખૂબ કૃપા તમારા પર વર્ષ 2026ના માર્ચ મહિનામાં રહેશે, જેના કારણે મિથુન રાશિ ધરાવતી જાતકો માટે સારો સમય આવશે. મિથુન રાશિ ધરાવતી લોકોને માટે શનિનું સોનાનું સિંહાસન પર બેસવું તમારા પરિવારમાં સફળતા પ્રદાન કરનારું માનવામાં આવી રહ્યું છે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બનતા છે. મિત્રો, તમારી દ્વારા કરવામાં આવેલી મહેનત તમને સફળતા પ્રાપ્ત કરાવશે. તમને જણાવું કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી રહેશે. તમારા અટકેલા કાર્ય પૂર્ણ થશે. સાથે જ આ રાશિ ધરાવતી લોકોને અનેક પ્રકારના લાભ, ધનલાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે. હા મિત્રો, સાથે જ શનિદેવ તમારા કરિયરમાં પણ સફળતા પ્રાપ્ત કરાવશે. તમારી મધુર વાણીને કારણે તમારા બધા કાર્ય પૂર્ણ થશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે, જેના કારણે તમારા ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને સાથે જ જે પણ કાર્ય વર્ષોથી અટકેલા હતા તે કાર્ય વર્ષ 2026ના માર્ચ મહિનાના બાદ શનિદેવની કૃપાથી સફળતાપૂર્વક શરૂ થશે.
તમને જણાવું કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મિથુન રાશિ ધરાવતી જાતકો પર બની રહેશે. તમે દિવસ 2 ગુણો, રાત્રિ 4 ગુણો પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. તમે સફળતાનો ધ્વજ ઊભો કરશો, જેના કારણે દુનિયા હવે તમારું જ જલવો જોશે. મિત્રો, કહેવું ખોટું નહીં થશે કે ભગવાન શનિદેવના આશીર્વાદ સાથે સમય તમારા માટે અત્યંત સારો રહેશે. તમને જણાવું કે તમારું બિઝનેસ જોડાયેલા લોકોને લાભ આપી શકે છે. જીવનસાથી સાથે ઉત્તમ સુસંગતતા રહેશે. તેમજ વર્ષ 2026માં વૈવાહિક જીવન ખુશહાલ રહેશે, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. આ સમય દરમિયાન તમારું રોકાણ લાભદાયક રહેશે. સાથે જ આ દરમિયાન તમને શેરબજાર, સટ્ટા અને લોટરીથી લાભ થઈ શકે છે. તેની સાથે તમારી આવક અને લાભમાં શનિદેવની ગોચર તમારા આયમાં વધારો કરશે અને પરિવારના લોકોનો સાથ મળશે. જે લોકો વ્યાપારી છે અને હાલમાં આર્થિક સમસ્યાથી પસાર થઈ રહ્યા છે, તેમની સમસ્યા વર્ષ 2026માં શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ જશે. શનિદેવનું સોનાનું સિંહાસન પર બેસવું તમારા માટે શુભ રહેશે. જ્યારે તમારું સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય દરમિયાન તમારું સ્વાસ્થ્ય મિલાજુલા પરિણામ આપશે. જ્યારે માર્ચ મહિનાના મધ્યમાં તમારું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહેશે. શનિદેવનું સોનાનું સિંહાસન અત્યંત શુભ રહેશે. હા મિત્રો, નંબર 2, ધનુ રાશિ. ધનુ રાશિ ધરાવતા જાતકો, તમને જણાવું કે વર્ષ 2026થી 2027 સુધી શનિદેવની ખૂબ કૃપા તમને પ્રાપ્ત થવાની છે, જેના કારણે શનિદેવ વર્ષ 2026માં ધનુ રાશિ ધરાવતા જાતકોના 5મા ભાવે વિરાજમાન રહેશે. શનિ આ રાશિ ધરાવતા લોકોને અનેક ભૌતિક સુખ સાધનો પ્રદાન કરશે. મિત્રો, તમને જણાવું કે શનિનો મીન રાશિ ગોચર દરમિયાન ઉલટી ચાલ વર્ષ 2026થી 2027 સુધી પરિવારમાં તમારા સંબંધોને મધુર બનાવશે. શનિદેવની કૃપાથી તમારા કાર્યક્ષેત્રમાં આવકમાં વધારો થશે. સાથે તમને જણાવું કે 130 વર્ષ પછી શનિદેવ મીન રાશિમાં જઈને સોનાનું સિંહાસન ધરાવવાનું અત્યંત શુભ સાબિત થશે. આ સમય દરમિયાન તમારી વિદેશ યાત્રાના યોગ પણ બનશે. શનિદેવની કૃપાથી સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થશે. નવા વાહન, નવી સંપત્તિ અને પૈતૃક સંપત્તિથી પણ આ 2 વર્ષમાં તમને ઘણો લાભ મળશે. સાથે વર્ષ 2026ની શરૂઆતથી લઈને 2027 સુધી તમારું જીવન સુખમય રહેશે. શનિદેવની કૃપાથી તમારું વૈવાહિક જીવનમાં ખુશીઓ વધશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમારી આવકમાં ઘણો વધારો થશે. મિત્રો, તમને જણાવું કે શનિદેવની વિશેષ કૃપા અવિવાહિત લોકો પર બની રહી છે, જેના કારણે વર્ષ 2026માં અવિવાહિત લોકોનો લગ્ન સંભવિત છે. વ્યાપારીઓને જબરજસ્ત આર્થિક લાભ મળી શકે છે. તમારા વ્યક્તિગત સંબંધોમાં સુધાર આવશે અને તમારા દાંપત્ય જીવનમાં મધુરતા વધશે. તમે તમારા જીવનસાથીની અપેક્ષા ઉપર ઊણી ઉતરી શકો. શનિ કારકિર્દીમાં સારી વૃદ્ધિ લાવશે. તમે ઊંચાઈઓ હાંસિલ કરશો અને તમારા જીવનમાં ઘણી ઉપલબ્ધિઓ આવશે. ધન વૃદ્ધિ, શુભ સંયોગ બની રહેશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમારી તંદુરસ્તીમાં પોઝિટિવ પ્રભાવ રહેશે. કાર્યક્ષેત્રમાં આ સમય દરમિયાન તમે જેટલો મહેનત કરશો એટલો લાભ મળશે. યાત્રાઓ દ્વારા શુભ સંદેશા પ્રાપ્ત થશે. તમે તમારી મહેનતથી નવો મકામ હાંસિલ કરી શકો. તમને આર્થિક ઉન્નતિ મળશે. કેટલાક ક્રિએટિવ પ્રોજેક્ટ્સ તમારા હાથ લાગશે, જેના પરથી તમને ઉત્તમ લાભ થશે. પ્રેમ સંબંધો માટે સમય અનુકૂળ રહેશે. શનિદેવની કૃપાથી પરિવારમાં સુખ સમૃદ્ધિના સંયોગ બનશે. તમે કોઈ સુખદ સમારોહમાં ભાગ લઈ શકો અથવા કોઈ લાંબી ધાર્મિક યાત્રા પર જઈ શકો. સમાજમાં તમારું ઉભરવું બેઠવું વધશે. તમે ભવિષ્ય અંગે ગંભીર રહેશો અને તમારા સપનાને હાંસિલ કરવા માટે કડક શિસ્તનું પાલન કરશો. હા મિત્રો, વર્ષ 2026થી 2027 સુધી શનિદેવનું સોનાનું સિંહાસન પર બેસવું અત્યંત શુભ સાબિત થશે. હા મિત્રો. નંબર 3, વૃષભ રાશિ. વૃષભ રાશિ ધરાવતા જાતકો, તમને જણાવું કે જલ્દી જ શનિદેવ સોનાના પાય પર જઈ રહ્યા છે, જે વૃષભ રાશિ ધરાવતા લોકો માટે રાહતનું સંકેત છે. જેના કારણે વર્ષ 2026થી 2027 સુધી તમારો સુવર્ણ સમય રહેશે અને શનિની વિશેષ કૃપા તમારા પર રહેશે. મિત્રો, તમને જાણકારી આપી દઈએ કે શનિદેવ તમારા બીજા ભાવે વિરાજમાન થશે, જેના શુભ પ્રભાવ વૃષભ રાશિ ધરાવતા જાતકોને મળશે. જે જાતકો બેરોજગાર છે, તેમને મનપસંદ નોકરી મળવાની શક્યતા છે. નોકરી પેશા ધરાવતા લોકોને પદોચ્ચારણ મળવાની શક્યતા છે. વર્ષ 2027 સુધી તમારો સમય ઉત્તમ રહેશે. જો તમે આ સમય દરમિયાન મહેનત કરશો તો તે મહેનતનો અનેક ગણા લાભ તમને મળશે. શનિદેવની કૃપાથી આ 2 વર્ષમાં તમે તમારા જીવનમાં અનેક મોટા બદલાવ લાવવામાં સફળ થશે. આ સમય વકીલો માટે સૌથી ઉત્તમ રહેશે. શનિદેવની કૃપાથી તમે કેસમાં એક પછી એક જીત હાંસલ કરશો. જો તમે સત્ય સાથે લડશો તો મિત્રો, તમે તમારા અદાલતી મામલાઓમાં એક પછી એક વધારો જોશો. સાથે તમને જણાવું કે વૃષભ રાશિ ધરાવતા લોકો, શનિદેવની કૃપાથી તમારા વેપારમાં વૃદ્ધિ થશે. તમારી આવકના નવા સ્ત્રોત ઊભા થશે.
પારિવારિક જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાંચ વધશે. સાથે તમારું મન સંપૂર્ણ શાંત રહેશે, તમારું સ્વાસ્થ્ય સુધરશે અને આનંદદાયક જીવન પસાર થશે. વૃષભ રાશિ ધરાવતા જે લોકો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને શિક્ષણમાં સારા પરિણામ મળવા શક્ય છે. હા મિત્રો, તમારા ઘરમાં અને પરિવારમાં ખુશહાલ જીવન રહેશે. શનિદેવની કૃપાથી તમારું આવતા સમય અત્યંત અનુકૂળ સાબિત થશે. શનિદેવનું સોનાનું સિંહાસન પર ચાલવું તમારા માટે વિશેષ લાભ પ્રદાન કરશે. સ્પર્ધાત્મક પરીક્ષા તૈયાર કરી રહેલા વિદ્યાર્થીઓએ મહેનત કરવાની જરૂર પડશે. મહેનત કરીને તમે તમારી સફળતા મેળવી શકો છો અને તમારા સપનાને પૂર્ણ કરી શકો છો. 130 વર્ષ પછી શનિદેવનું સોનાનું સિંહાસન પર ચાલવું તમારું વિશેષ કૃપા પેદા કરે છે. હા મિત્રો, તમારા કાર્યમાં જે પણ અટકેલું હતું તે શનિદેવની કૃપાથી દૂર થશે અને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે. તો મિત્રો, આ રહી તે તમામ રાશિઓ જેમ પર શનિદેવનું સોનાનું સિંહાસન પર ચાલવું તમારી વિશેષ કૃપા પેદા કરી રહ્યું છે અને આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. તો મિત્રો, તમે આ સમયનો પૂરતો લાભ લો અને તમારા સમયને હાથથી ના જવા દો. તો મિત્રો, તમને વિડીયો કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. જો માહિતી પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ જરૂર લખો, જેથી શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો. ધન્યવાદ.